શ્વેતાએ માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને જ્યારે મોહમ્મદ સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે તેને વિશ્વાસ હતો કે તેના મમ્મી પપ્પા થોડા દિવસોમાં જ માની જશે અને પછી તેમના લગ્ન થઈ જશે, પરંતુ તેવું બન્યું નહોતું. આજે 3 વર્ષ વીતી ગયા હતા. શ્વેતા અને મોહમ્મદ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને તેમના પેરેન્ટ્સ માની જાય તેની રાહ જોતા હતા. શ્વેતા અને મોહમ્મદે નક્કી કર્યું હતું કે તેઓ બંને ત્યારે જ લગ્ન કરશે જ્યારે બંનેના માતા પિતાની સંમતિ મળી જાય. શ્વેતા અને મોહમ્મદ બંને એક જ બેંકમાં નોકરી કરતા હતા. મોહમ્મદ બોસ હતો અને શ્વેતા તેની જુનિયર. બંનેને પ્રેમ થયો અને સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. શ્વેતાના મમ્મી પપ્પા માન્યા નહીં કે બ્રાહ્મણ થઈને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે તો સમાજમાં નીચું જોવા જેવું થાય. તે સમયે શ્વેતાએ મારી જિંદગી છે એટલે નિર્ણય પણ મારો જ રહેશે તેવું કહીને ઘર છોડી દીધું હતું. જો કે તે મોહમ્મદના ઘરે રહેવા નહોતી ગઈ. જ્યાં સુધી આપણે લગ્ન ન કરીએ ત્યાં સુધી હું તારા ઘરે ન આવી શકું. હું એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહીશ. શ્વેતાએ કહેલું, તું મારા માટે થઈને ઘર છોડતી હોય તો હું પણ તારા માટે મારું ઘર છોડી શકું છું. આપણે સાથે જ રહીશું. મોહમ્મદે પ્રેમથી કહેલું અને બંનેએ સાથે રહેવાનું શરૂ કરેલું. સમય જતાં મોહમ્મદે જ્યારે પોતાના ઘરમાં વાત કરેલી ત્યારે ધર્મનો પ્રશ્ન જ વચ્ચે આવેલો. તેના ઘરના લોકોની શરત એ હતી કે જો છોકરી નિકાહ કરી લે, ઇસ્લામ અંગીકાર કરી લે તો આ ઘરમાં આવી શકે. શ્વેતા અને મોહમ્મદે નક્કી કરેલું કે લગ્ન કોર્ટમાં કરશે, જેથી કોઈને ધર્મ પરિવર્તન ન કરવું પડે. બંનેની આ સમજના આધારે તેઓ સાથે રહેવા લાગેલા અને પોતપોતાના માતા પિતા જીદ છોડીને તેમનો સ્વીકાર કરે તેની રાહ જોતા હતા. બંને વચ્ચે એકબીજા પ્રત્યે આટલો આદર, સન્માન અને પરસ્પરને સમજવાની લાગણી હતી. તેનાથી જીવનની શરૂઆત સારી થયેલી. ઓફિસમાં તો સૌએ તેમને પતિ પત્ની જ માની લીધેલા, પરંતુ શરૂઆતમાં પ્રેમમાં બધું સહજ લાગે છે અને મુશ્કેલીઓનો સાથે સામનો કરી લેવાના કોલ સાચા લાગે છે. સમય વીતે તેમ તેમ આ નાજુક સંબંધ ચુનૌતીઓનો સામનો કરતા કરતા ખેંચાણ અનુભવવા લાગે છે. જેમ સૂતરના દોરા પર વધારે ખેંચાણ કે ઘર્ષણ લાગે તો તે ઘસાઈને તૂટી જાય છે, તેવું જ પ્રેમ સંબંધમાં પણ થતું હોય છે. આવી જ સ્થિતિ શ્વેતા અને મોહમ્મદના પ્રેમની થયેલી. આજે 3 વર્ષ પછી તેમની વચ્ચે ઝઘડા થવા લાગેલા. મોહમ્મદને તેના ઘરવાળાની વાત વ્યાજબી લાગવા લાગેલી કે નિકાહ કરવામાં શું બુરાઈ છે. શ્વેતાએ આખરે તો તેના ઘરમાં તેના સાગા સંબંધીઓની વચ્ચે જ રહેવાનું છે. તો પછી પ્રોબ્લેમ શું છે? શ્વેતાનો આ બાબતે માટે મત અલગ હતો. ત્યાર પછી ઓફિસની બાબતો પણ ઘરમાં આવવા લાગી. ઘરમાં મોહમ્મદ બોસની જેમ વર્તવા લાગ્યો અને શ્વેતા ઓફિસમાં પત્નીની જેમ. ધીમે ધીમે બંને વચ્ચે લડાઈ વધવા લાગી. એક દિવસ સાંજે શ્વેતા અને મોહમ્મદ વચ્ચે કોઈ બાબત પર બોલચાલ થઈ ગઈ. વાત આ વખતે ઘણી લાંબી ચાલી. ગરમાગરમીમાં મોહમ્મદે શ્વેતાનો હાથ મરડ્યો અને ચહેરા પર તમાચો ઝીંકી દીધો. શ્વેતાની આંખમાં પાણી આવી ગયા અને તે ધ્રુસકે રડી પડી. થોડીવાર પછી ગુસ્સો શાંત થયો પછી મોહમ્મદે શ્વેતાને મનાવવાની કોશિશ કરી. સોરી શ્વેતા, ગુસ્સામાં એવું થઈ ગયું. હવે પછી તેવું નહીં કરું. મેં તારા માટે મારું ઘર છોડ્યું અને આજે તે મારા પર હાથ ઉઠાવ્યો. તારા ભરોસે હું કેવી રીતે રહી શકું? તે દિવસે તો વાત ત્યાં દબાઈ ગઈ. બંને વચ્ચે મિલાપ થઈ ગયો અને થોડા દિવસ સુધી કોઈ વાત પર લડાઈ પણ ન થઈ. પરંતુ એકાદ મહિના બાદ ફરીથી કોઈ વાતને લઈને ઝઘડો થતા આ વખતે મોહમ્મદે ગુસ્સામાં ન માત્ર તમાચો માર્યો પરંતુ શ્વેતાને પેટમાં 2 મુક્કા પણ મારી દીધા. પુરુષના હાથની મારથી નાજુક શ્વેતાનો શ્વાસ રૂંધાયો અને તેના ગળે ડૂમો બંધાયો. આજે તે ફરીથી મારા પર હાથ ઉઠાવ્યો છે. શ્વેતાએ ફરિયાદ કરી. તું તેને જ લાયક છે. મોહમ્મદ હજુ પણ ગુસ્સામાં હતો. શ્વેતા દર્દથી કણસતી પોતાના બેડરૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મોહમ્મદ ગુસ્સામાં બહાર બબડતો રહ્યો. અડધા કલાક પછી તેમના ઘરનો ડોરબેલ વાગ્યો. શ્વેતાએ બેડરૂમમાંથી બહાર આવીને દરવાજો ખોલ્યો. મોહમ્મદ ડ્રોઈંગ રૂમમાં જ બેઠો હતો. દીકરા, શું થયું? દરવાજે શ્વેતાના મમ્મી પપ્પા બંને હતા. પપ્પા, હું ઘરે પાછી આવવા માંગુ છું. શ્વેતા રડતા રડતા તેના મમ્મી પપ્પાને ભેંટી પડી.
હા બેટા, તારું જ ઘર છે. જ્યારે તારી ઈચ્છા હોય ત્યારે આવી જા. મમ્મીએ શ્વેતાને છાની રાખતા કહ્યું. થેન્ક યુ મમ્મી. મને લાગ્યું કે મેં એકવાર ઘર છોડ્યું એટલે હજી તમે ગુસ્સામાં હશો અને મને સ્વીકારશો કે નહીં. જરાય સંકોચ ન કર, સામાન ભરી લે. શ્વેતાના પપ્પાએ દીકરીના માથે હાથ ફેરવતા કહ્યું. પણ શ્વેતા, તેઓએ આપણા લગ્નને સ્વીકારવાની ના કહી દીધેલી. તું ભૂલી ગઈ. આજે તો તેમની સાથે જવા માંગે છે. મોહમ્મદે શ્વેતાનો ખભો પકડીને તેને ખેંચતા કહ્યું. તેઓ મારા મમ્મી પપ્પા છે. તેઓનો મારા પર હક છે. તેમને યોગ્ય લાગ્યું તે કહ્યું. પરંતુ એકવાર ઘર છોડ્યું છે એટલે ફરીથી તેમની સાથે વાત ન કરવાની જીદે હું તારો માર ખાવા અહીં પણ નથી રહેવાની. આજ સુધી મારા મમ્મી પપ્પાએ મારા પર હાથ નથી ઉઠાવ્યો. તે બીજી વખત મને માર માર્યો છે. જો હું મારી જીદને કારણે તારી સાથે જ રહીશ તો તું ક્યારેક મને જાનથી પણ મારી નાખીશ. 2 વાર તારો હાથ ઉઠ્યો છે તો હવે વારે વારે ઉઠશે તે વાતની મને ખાતરી થઈ ગઈ છે. શ્વેતાએ મોહમ્મદનો હાથ પોતાના ખભા પરથી હટાવતા મક્કમતાથી કહ્યું. પણ તે તો કહેલું કે તેમની સાથે બધા જ સંબંધો તે તોડી નાખ્યા છે. જેને મને જન્મ આપ્યો અને આટલી મોટી કરી, તેની સાથેના સંબંધ મારા તોડવાથી ન તૂટે. તે તો તારી નજર સામે જ દેખાઈ રહ્યું છે. હું તેમની સામે કોઈ ઈગો કે જીદ કરવાને બદલે પોતાની સેફટી પહેલા વિચારીશ. તારી સાથે હું સેફ નથી. તેમની સાથે હું સેફ છું. હવે મને કોલ ન કરીશ. તારે જીવનમાં જે કરવું હોય તે કરજે પણ મારી આશા ન રાખતો. શ્વેતાએ પોતાનો આખરી નિર્ણય મોહમ્મદને સંભળાવી દીધો. મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો તથા શેર કરો. અને આવી જ બીજી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.